હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત એન્ડ ગાઈઝ જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જેટલા પણ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે એના માટે જે આપણે કમ્પ્લીટ વિડીયો રેકોર્ડિંગ સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી મેથેમેટિક્સની અંદર, તો એન્જિનિયરિંગ અને અપ્લાઇડ બંને મેથેમેટિક્સની અંદર યુનિટ નંબર 2 આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. સો ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનની અંદર આજે આપણે જે છે મલ્ટિપ્લિકેશન મેથડ જે છે એ જોવાના છીએ. ઓકે, સો મલ્ટિપ્લિકેશન મેથડ જે છે આ ફર્સ્ટ મેથડ છે આ યુનિટની અંદર. એના ફર્સ્ટ લેક્ચર અને સેકન્ડ થર્ડ લેક્ચરની અંદર જે છે આપણે ફોર્મ્યુલાઝ જોયા હતા, ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલા, લોગેરિધમિક ફોર્મ્યુલા. સો એ બધા ફોર્મ્યુલાઝ તમે ના જોયા હોય તો ખાસ જઈને જોઈ લેજો. ટોટલ આપણે 21 ફોર્મ્યુલાઝ જે છે એ જોઈ ચૂક્યા છે. તો એના બેઝડ ઉપરથી બધા એક્ઝામ્પલ સોલ્વ થાય છે. તો હવે આ ફર્સ્ટ મેથડ છે મલ્ટિપ્લિકેશન મેથડ. સો એને કઈ રીતના સોલ્વ કરીશું, તો જ્યારે પણ તમને કોઈ પણ ડેરિવેટિવ આપેલું હોય, ડિફરન્સિએશન કરવાનું આપેલું હોય, સો જેમ કે dy dx એક્સના રિસ્પેક્ટમાં તમને ડિફરન્સિએશન ડેરિવેટિવ કરવાનું છે અને કોઈ પણ બે આપેલું છે, કોઈ પણ બે વેલ્યુઝ આપેલી છે. એક ધારી લો આપણે એક વેલ્યુ લઈ લઈએ u અને બીજી વેલ્યુ લઈ લઈએ v. જેમ કે તમને u અને v એ બંને બે વેલ્યુ આપેલી છે અને એ બંને વચ્ચે શું છે, ડોટ છે. ડોટ એટલે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો તમે કઈ રીતના કરશો, તો એના માટેના એક ફોર્મ્યુલા છે. શું છે કે સૌથી પહેલા શું કરવાનું કે જે ફર્સ્ટ ટર્મ છે એને બહાર લઈ લેવાનું. ફર્સ્ટ ટર્મ શું હતો, u હતો, તો એને આપણે બહાર લઈ લીધું અને જે સેકન્ડ ટર્મ છે એનો ડેરિવેટિવ કરવાનો. તો સેકન્ડ ટર્મ શું છે, v છે, તો v નો આપણે શું કરી દઈશું, ડેરિવેટિવ. પ્લસ વચ્ચે શું આવે, પ્લસ આવે. એવી જ રીતના હવે શું કરવાનું કે પહેલું આપણે આને બહાર રાખ્યું હતું અને આના ડિફરન્સિએશન કર્યું. હવે શું કરવાનું કે હવે આપણે u ને જે v છે v ને બહાર રાખીશું અને u નો ડેરિવેટિવ કરીશું. શું કરીશું, હવે જે છે આપણે v ને બહાર રાખીશું, v ને બહાર રાખીશું અને પછી u નો ડેરિવેટિવ કરી દઈશું. સો તમે જે છે આ રીતના જે છે જ્યારે તમે સોલ્વ કરશો, હવે તમે આને જો સોલ્વ કરશો તો તમારું એ સાચું આન્સર આવી જશે. સો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે બધા એક્ઝામ્પલને સોલ્વ કરવાના છીએ. તો તમે કઈ રીતના સોલ્વ કરશો કે તમે કોઈ પણ બે વેલ્યુઝ આપેલી હશે u એન્ડ v, જેમ કે અહીંયા u એન્ડ v લખેલું છે, એવી રીતના બે વેલ્યુ હશે તો ફર્સ્ટ ટર્મને બહાર લઈ લેવાનું સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ, સેકન્ડ ટર્મને બહાર લઈ લેવાનું ફર્સ્ટ ટર્મનો ડેરિવેટિવ. ઓકે, સો સેકન્ડ ટર્મને આપણે બહાર લઈ લીધું, v છે એને બહાર લઈ લીધું અને ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ એટલે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ઓફ x. તો અહીંયા x ના રિસ્પેક્ટમાં કરી રહ્યા છે એટલે x આવે. આટલું ક્લિયર થયું. હવે આપણે જે છે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. ઓકે, તો ગાઈસ તમે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. કઈ રીતના સોલ્વ કરવાનું છે તો એ આપણે જોઈ લઈએ. તો જેવી રીતના મેં તમને બતાવ્યું છે એવી રીતના સોલ્વ કરીશું. સિમ્પલી આપણે અહીંયા લખીએ સોલ્યુશન. બહુ ઇઝી છે ગાઈસ. તો જુઓ આમાં શું આપેલું છે કે આપણે ડેરિવેટિવ કરવાનું છે, બટ બે વેલ્યુઝ આપેલી છે અને બંને વચ્ચે તમે જોશો ને તો અહીંયા શું આપેલું છે, ડોટ આપેલું છે. એટલે મલ્ટિપ્લિકેશન કરવાનું છે sin x અને log x. બે ટર્મ છે એ બંને ટર્મ વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. તો આપણે જેવી રીતના અહીંયા ફોર્મ્યુલા જોયા છે એના પ્રમાણે જ કરીશું. તો આપણે જે સાઇન છે એને આપણે u ધારી લઈશું અને જે log છે એને આપણે log x જે છે એને v ધારી લઈશું. તો જેવી રીતના ઉપરના ફોર્મ્યુલા છે એની અંદર શું હતું કે ફર્સ્ટ ટર્મ બહાર આવી જશે અને સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ એટલે ફર્સ્ટ ટર્મ બહાર આવી જશે. એટલે અહીંયા પણ આપણે કરીશું ફર્સ્ટ ટર્મ શું છે, sin x છે. u જોઈ શકો છો, u ને આપણે બહાર લઈ લેવાનું. તો u શું છે આપણું sin x. તો sin x ને બહાર લઈ લેવાનું. પછી v નો ડેરિવેટિવ, તો v એટલે સેકન્ડ ટર્મ, તો સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ કરી દઈએ એટલે dy dx ઓફ log x. ઓકે, એને આપી દીધું. વચ્ચે શું આવે, પ્લસ આવે. વચ્ચે શું આવે, હંમેશા પ્લસ આવશે. પછી શું કરવાનું કે સેકન્ડ ટર્મને બહાર લઈ લેવાનું. તો સેકન્ડ ટર્મ શું હતું આપણું, log x. સેકન્ડ ટર્મ x એટલે v. જોઈ શકો છો v ને આપણે બહાર લઈ લીધું છે ફોર્મ્યુલા પ્રમાણે. અને પછી ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ, તો ફર્સ્ટ ટર્મ શું હતું આપણું sin x. તો sin x નો આપણે ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ઓફ x. ઓકે, આટલું ક્લિયર થયું. શું કરવાનું છે, ફર્સ્ટ ટર્મને બહાર લઈ લો સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ, સેકન્ડ ટર્મને બહાર લઈ લો ફર્સ્ટ ટર્મનો ડેરિવેટિવ. આવી રીતના કરવાનું છે. આ બહુ ઇઝી છે, તમને યાદ થઈ જવું જોઈએ. એટલે શું કરવાનું છે, ફર્સ્ટ ટર્મને બહાર લઈ લો સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ, સેકન્ડ ટર્મને બહાર લઈ લો ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ. આ રીતના તમને કંઈ કરવાનું રહેશે. હવે જે છે સિમ્પલ જે છે આપણે જે આપણું જે ડેરિવેટિવના જે સિમ્પલ રૂલ હોય છે એને આપણે એપ્લાય કરી દઈશું અને આપણું આન્સર આવી જશે. તો જુઓ હવે શું થશે, sin x તો એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયાથી આપણે sin x લખી દઈએ. તો sin x એઝ ઇટ ઇઝ sin x અને log x નો ડેરિવેટિવ કરવાનું છે. તો log x ના ડેરિવેટિવ શું થાય છે ગાઈઝ, તમને યાદ હશે, જો તમે આગળના વિડીયોઝ જોઈ ચૂક્યા છો લેક્ચર્સ, તો તમને યાદ હશે કે log x નું ડેરિવેટિવ શું થાય છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા હોય છે કે જ્યારે પણ log x નું ડેરિવેટિવ કરવું હોય તો એના ફોર્મ્યુલા શું થાય છે, 1/x. તો 1/x આવી જશે.
ઓકે પ્લસ વચ્ચે શું છે પ્લસ log x એઝ ઇટ ઇઝ, સો log x એઝ ઇટ ઇઝ. sin x નો ડેરિવેટિવ શું થાય છે ગાઈઝ? તો sin x નો શું થાય છે? cos x થાય છે. મેં તમને ઓલરેડી ટ્રિગ્નોમેટ્રી, લોગેરિથમિક અને નોર્મલ જે ફોર્મ્યુલા હોય છે એ બધું બતાવી દીધું છે. જો તમને ફોર્મ્યુલા યાદ હશે ત્યારે જ તમે કરી શકશો. જુઓ ડેરિવેટિવ કરવાનું છે log x નો, તો log x ના ડાયરેક્ટ ફોર્મ્યુલા શું હોય છે? 1/x. અને એવી જ રીતના જોઈ શકો છો કે અહીંયા sin x નો ડેરિવેટિવ કરવાનું છે, તો sin x નો ફોર્મ્યુલા શું થાય છે? cos x. તો બસ તમારું આ આન્સર આવી ગયું. બસ આટલું જ તમારે કરવાનું રહેશે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ, એક્ઝામ્પલ નંબર 2. સો એને પણ તમને ઇવેલ્યુએટ કરવાનું છે. બહુ ઇઝી. આ બધા એક્ઝામ્પલ જે છે એ G2 ની એક્ઝામમાં ઓલરેડી પૂછી ચૂક્યો છે. તો dy/dx અને તમને આપેલું હોય √x ડોટ 10x. તો તમને શું કરવાનું છે? આ બંને ટર્મ વચ્ચે શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ઓકે, સો જેવી રીતના મેં તમને બતાવ્યું કે ફર્સ્ટ ટર્મને આપણે u લઈ લઈશું, સેકન્ડ ટર્મને આપણે v લઈ લઈશું. તો અહીંયા આ શું થઈ જશે? u થઈ જશે. આ શું થઈ જશે? v થઈ જશે. તો સિમ્પલી સોલ્યુશન લખીએ. સો સોલ્યુશન ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ બહાર લઈ લઈશું, સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ કરીશું. તો સેકન્ડ ટર્મ શું છે આપણું? 10x છે. 10x શું છે? v છે આપણું. તો u ને આપણે બહાર લઈ લઈશું, vનું ડિફરન્સિએશન કરીશું, વચ્ચે પ્લસ આવશે. હવે જે છે સેકન્ડ ટર્મને બહાર લઈ લેવાનું. સેકન્ડ ટર્મ શું છે? 10x છે. અને ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ, ફર્સ્ટ ટર્મ શું છે? √x. ક્લિયર? સો હવે તમે કરી દો, સોલ્યુશન કરી દો. તો √x તો એઝ ઇટ ઇઝ રહેશે, વચ્ચે ડોટ 10x નું સિમ્પલી ડેરિવેટિવ શું થાય છે ગાઈઝ? સો તમને હમણાં જે છે મેં તમને કીધું જેવી રીતના કે તમને બધા ફોર્મ્યુલાઝ યાદ હોવું જોઈએ. તો 10x નું સિમ્પલી તમને ખબર હશે જો તમે ફોર્મ્યુલાઝ કરેલા છો. એક જગ્યા તમે લખી લો અને તમારે જ્યાં પણ તમે સ્ટડી કરો છો ત્યાં ચોંટાડી દો, અને જ્યારે તમે એક્ઝામ્પલને સોલ્વ કરશો ને ત્યારે તમને યાદ થઈ જશે. એટલે જોઈને પણ તમે કરશો ને તો બી તમને એક્ઝામ સુધીમાં બધું યાદ થઈ જશે. તો 10x નું સિમ્પલી તમે ફોર્મ્યુલા જોઈ પણ શકો છો. તો સિમ્પલી જ્યાં પણ તમે લખેલું હોય ત્યાંથી જોઈને તમે કરો, અને લાસ્ટ ટાઈમ સુધી તમે આટલી પ્રિપરેશન કરી લો જેથી તમને જોવાની જરૂરત નહીં પડે. તો 10x નો તમને યાદ હોય તો શું થાય છે? sec² પ્લસ 10x એમનેમ. સો 10x નો તો કંઈ નહીં થાય કેમ કે આ ડેરિવેટિવ આપેલું નથી. અને ડેરિવેટિવ શું શાના કરવાનું છે આપણે? √x ના. તો √x ના શું થાય છે ગાઈસ ફોર્મ્યુલા? સો 1/2 √x આ ફોર્મ્યુલા થાય છે. ઓકે, સો આ જે છે એ આપણું આન્સર આવી ગયું. ઓકે, આ રીતના તમને કરવાનું રહેશે. ઓકે, હવે ગાઈઝ હજી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી વધારે ક્લિયર થાય તમને. ઓકે, સો થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો ગાઈઝ તમે અહીંયા થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. બહુ ઇઝી છે, તો કરીએ આપણે એને બી સોલ્વ કરીએ. ઓકે, તો લખીએ આપણે અહીંયા સોલ્યુશન. શું છે? dy/dx બે ટર્મ્સ આપેલું છે, બંને વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. તો જેવી રીતના મેં તમને ફોર્મ્યુલા બતાવ્યું, ફર્સ્ટ ટર્મ પહેલું જે છે એ બહાર આવી જશે, તો 3x બહાર આવી જશે. સેકન્ડ ટર્મનું ડેરિવેટિવ, તો સેકન્ડ ટર્મનું ડેરિવેટિવ થઈ જશે તો x³. ઓકે, x³ પ્લસ વચ્ચે પ્લસ, સેકન્ડ ટર્મ બહાર આવી જશે અને ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ, એટલે ફર્સ્ટ ટર્મ શું છે? 3x. ઓકે, તો સિમ્પલી સોલ્વ કરી દઈશું. તો 3x એમનેમ રહેશે. પછી અહીંયા જુઓ x³ એટલે x³ છે, તો 3 શું થશે? આગળ આવી જશે. 3 આગળ આવી જશે અને x³ માંથી એક માઇનસ થઈ જશે. ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરી રહ્યા છે એટલે 2 આવી જશે. એટલે શું ફોર્મ્યુલા શું છે કે x⁻n જે છે તો n આગળ આવી જાય છે અને n -1 થઈ જાય છે. તો n અહીંયા શું છે? 3 છે, તો 3 આગળ આવી ગયું અને 3 - 1 એટલે 2 થઈ ગયું. ક્લિયર? પ્લસ વચ્ચે શું હશે? પ્લસ x³ એમનેમ રહેશે. પછી અહીંયા જુઓ, અહીંયા આપણને શાના ડેરિવેટિવ કરવાનું છે? 3x. તો 3x ના ડાયરેક્ટ ફોર્મ્યુલા શું હોય છે ગાઈસ? કે કોઈ પણ વેલ્યુ આપેલી હોય અને એના રેસ્ટમાં x આપેલું હોય તો એના શું થાય છે કે 3x એમને મલ્ટીપ્લાય કરી દેવાનું log3 થી. એટલે જે બી અહીંયા a ની વેલ્યુ હોય, જેમ કે મેં તમને ફોર્મ્યુલા બતાવ્યું છે કે a⁻x હોય તો a⁻x ઇન્ટુ log a. એટલે અહીંયા જોઈ શકો છો a શું આપેલું છે? 3 આપેલું છે, એટલે અહીંયા 3 કરીશું. ઓકે, સો આ ફોર્મ્યુલા છે, તો બસ તમારું આન્સર આવી ગયું છે. ઓકે, સો ગાઈઝ આ હતું કે બે ટર્મ આપેલું હોય તો તમને મલ્ટિપ્લિકેશન કઈ રીતના કરવાનું. જ્યારે તમને 3 ટર્મ આપી દે તો તમે કઈ રીતના મલ્ટિપ્લિકેશન કરીશો, સો એ આપણે ફોર્થ એક્ઝામ્પલમાં જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા ફોર્થ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો એને કઈ રીતના સોલ્વ કરીશું તો જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે લખીએ સોલ્યુશન. ઓકે, સો સોલ્યુશન
અને એની અંદર તમે જુઓ તો કેટલા ટર્મ્સ આપેલા છે 1 2 3 ટર્મ છે અને ત્રણે વચ્ચે શું છે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આમાં કઈ રીતના કરીશું તો જુઓ સિમ્પલ ફંડો છે. જેવી રીતના આપણે સેકન્ડ જેમ કે કોઈ પણ તમને બે ટર્મ્સ આપેલું હોય એટલે બે જે બી કોઈ પણ વેલ્યુ આપેલી બે વેલ્યુ અને એના વચ્ચે મલ્ટિપ્લિકેશન આપણે કઈ રીતના કરતા હતા કે ફર્સ્ટ ટર્મને બહાર લઈ લેવાનું, સેકન્ડ ટર્મનું ડેરિવેટિવ, સેકન્ડ ટર્મને બહાર લઈ લેવાનું, ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ, એવી રીતના કરતા હતા ને. હવે એની અંદર શું કરવાનું છે કે સૌથી પહેલા શું કરીશું આપણે ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ કરી દઈશું અને બે ટર્મને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. પછી શું કરીશું પ્લસ કરીને પછી સેકન્ડ ટર્મને આપણે શું કરીશું ડેરિવેટિવ કરી દઈશું અને જે બે ટર્મ બચ્યા છે એને એમને એમ રહેવા દઈશું. પછી પ્લસ કરીને જે થર્ડ ટર્મ છે એનો આપણે જે શું કરી દઈશું ડેરિવેટિવ કરી દઈશું અને બાકીના જે બે ટર્મ બચ્યું છે એને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. એટલે કોઈ પણ એક ટર્મને પકડી લેવાનું અને બાકીના જે બે ટર્મ હશે એને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. ઓકે, તો આપણે સોલ્વ કરીએ તો ફર્સ્ટ ટર્મને આપણે શું કરી દઈશું તો ફર્સ્ટ ટર્મના આપણે ડેરિવેટિવ કરીએ તો અહીંયા આપણે કરીએ. સો ફર્સ્ટ ટર્મના આપણે અહીંયા ડેરિવેટિવ કરી દીધા છે. તો dy/dx ઓફ 6x 6 તો ફર્સ્ટ ટર્મના આપણે ડેરિવેટિવ કરી દીધા છે અને જે સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મ છે અને આ બંને જે ટર્મ છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું તો e⁻x ઇન્ટુ sin x. ક્લિયર? વચ્ચે શું આવશે પ્લસ. તો હવે ફર્સ્ટ ટર્મ તો થઈ ગયું ડેરિવેટિવ. હવે શું કરવાનું સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ કરી દેવાનું. શાનો ડેરિવેટિવ કરવાનો સેકન્ડ ટર્મનો. તો સેકન્ડ ટર્મ શું છે dy/dx e⁻x. તો સેકન્ડ ટર્મનો ડેરિવેટિવ કરવાનું અને બાકીના જે બે ટર્મ બચી ગયા છે એને એઝ ઇટ ઇઝ લખી દેવાનું એટલે 6x ડોટ sin x. ઓકે, sin x. ક્લિયર? અને એવી જ રીતે જે છે જે લાસ્ટ ટર્મ બચ્યું છે એટલે હવે sin x નો આપણે ડેરિવેટિવ કરી દેવાનું અને બે ટર્મ જે બચે છે એને એઝ ઇટ ઇઝ લખી દેવાનું. તો આપણે અહીંયા લખી દઈએ dy/dx ઓફ sin x અને જે બે ટર્મ બચી ગયું છે શું છે 6x ડોટ e⁻x. તો એ ટર્મને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. હવે જે વેલ્યુના ડેરિવેટિવ કરવાનું છે 1 2 3 એના ડેરિવેટિવ કરી દેવાનું અને સિમ્પલ આપણે આન્સર આવી જશે. 6x છે તો જેવી રીતના મેં તમને હમણાં જ કીધું છે જે થર્ડ એક્ઝામ્પલમાં આપણે જોયા તો સિમ્પલી ફોર્મ્યુલાનો યુઝ કરી દેવાનું. તો એ જે છે a⁻x હોય તો a⁻x ની જગ્યાએ અહીંયા શું છે 6x છે તો 6x ને એમને એમ રહેવા દેવાનું અને એના મલ્ટિપ્લિકેશન કરી દેવાનું log a સાથે એટલે log a ની જગ્યા શું છે 6 છે એટલે 6 લખી દેવાનું. એટલે આનું આન્સર આવી ગયું. એટલે આ ફોર્મ્યુલા ઉપરથી છે, તમે ના જોયો તો પ્લીઝ જઈને જોઈ લેજો ફોર્મ્યુલાઝ. હવે આ જે ટર્મ છે એને એઝ ઇટ ઇઝ લખી દેવાનું. તો શું છે e⁻x ઇન્ટુ sin x વચ્ચે પ્લસ. હવે e⁻x તો e⁻x ના ગાઈઝ ફોર્મ્યુલા શું હોય છે તો e⁻x ના ફોર્મ્યુલા શું હોય છે e⁻x જ થાય છે. e⁻x જ્યાં પણ આપેલું હોય એટલે e⁻x ના ફોર્મ્યુલાનું આન્સર શું થશે e⁻x જ થશે. એટલે e⁻x નો ડેરિવેટિવ કરશો તો e⁻x જ આવશે. અને જે આ વાળું ટર્મ છે 6x ડોટ sin x એ તો એમને ક્લિયર. પ્લસ sin x નો ડેરિવેટિવ કરવાનું. sin x નો ડેરિવેટિવ શું થશે cos x થશે તો cos x આવશે અને આ જે ટર્મ છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. સો 6x ઇન્ટુ e⁻x. તો આ જે છે આપણું આન્સર આવી ગયું છે. ઓકે, સો ધીસ ઇઝ અવર આન્સર. ઓકે, સો આ રીતના કરવાનું રહેશે. આપણે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને વધારે ક્લિયર થાય. સો ગાઈઝ આ ફિફ્થ એક્ઝામ્પલ છે એને પણ તમે જોઈ શકો છો. તો જેવી ફોર્થ એક્ઝામ્પલ આપણે કર્યું છે એવી રીતના આને પણ કરવાનું છે. એમાં પણ તમે જોઈ શકો છો ત્રણ ટર્મ આપેલું છે. તો ત્રણ ટર્મના ડેરિવેટિવ કઈ રીતના મલ્ટિપ્લિકેશન કઈ રીતના કરીશું ડેરિવેટિવ જ્યારે આપેલું હોય. તો જુઓ સૌથી પહેલા ફર્સ્ટ ટર્મને ડેરિવેટિવ કરી દેવાનું. તો ફર્સ્ટ ટર્મ શું છે log x. તો log x નો ડેરિવેટિવ અને બાકીના જે બે ટર્મ છે એને એઝ ઇટ ઇઝ રાખી દેવાનું sec x. ઓકે, વચ્ચે પ્લસ આવી જશે. પછી સેકન્ડ ટર્મનું ડેરિવેટિવ કરી દેવાનું. સેકન્ડ ટર્મમાં શું છે √x. તો dy/dx અને √x. ઓકે, અને બાકીના જે બે ટર્મ બચી ગયું છે એટલે log x અને sin x એને આપણે એમને એમ લખી દઈશું. log x એન્ડ sin કહું છું sec x છે. ક્લિયર? પ્લસ થર્ડ ટર્મનું ડેરિવેટિવ કરી દેવાનું. તો થર્ડ ટર્મમાં શું છે dy/dx ઓફ sec x. તો sec x નું ડેરિવેટિવ અને બાકીના જે બે ટર્મ બચી ગયું છે log x અને √x એને એઝ ઇટ ઇઝ લખી દેવાના. તો મલ્ટિપ્લિકેશનમાં નીચે લખી દઉં છું log x અને ડોટ √x. ઓકે, સો હવે આપણે સોલ્વ કરી દઈશું. સિમ્પલી આપણું આન્સર આવી જશે. તો log x નું ડેરિવેટિવ શું થાય છે ગાઈઝ તો 1/√x
એક્સ થાય છે. ઓકે, અને આ ટર્મ તો એઝ ઇટ ઇઝ રહેશે એટલે √x ડોટ સેક એક્સ. ક્લિયર? હવે √x નો ડેરિવેટિવ શું થાય છે? સો √x નો ડેરિવેટિવ શું થાય છે? 1/2 √x. મને યાદ છે, તમને યાદ ના હોય તો યાદ કરી લેજો તમે લોકો, અને સોલ્વ જ્યારે કરો તમે ત્યારે ફોર્મ્યુલાનો યાદ રાખજો. અને log x અને sec x તો એમને એમ રહેશે. પ્લસ sec x નું ડેરિવેટિવ શું થાય છે ગાઈઝ? sec x નું શું થાય છે? તો sec x નું શું થાય છે? તો sec x ડોટ tan x થાય છે. sec x નું ડેરિવેટિવ શું થાય છે? ફોર્મ્યુલા છે sec x ડોટ tan x. અને જે આ log x અને √x હતું એ તો એમને એમ રહેશે, log x ડોટ √x. તો આ આપણું આન્સર આવી ગયું છે. આપણને ખાલી ડિફરન્સિએશન કરવાનું છે, એટલે આપણે આટલું જ કરવાનું, એટલે તમારું આન્સર આવી ગયું છે. સો ગાઈઝ, કેટલું ઇઝી હતું તમે જોયો. ઓકે, હવે હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું હોમવર્કમાં, તો ખાસ કરજો, બધા વિદ્યાર્થીઓને કરવાનું છે આ, તો ટ્રાય કરજો એકવાર ઘરેથી. તો ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આવું આપેલું છે કે dy/dx, અને આવું આપી દીધું છે √x ડોટ log x, √x ડોટ log x. તો આના આન્સર તમે કરજો, તમે આ જે બી આન્સર આવે એના ફોટો પાડીને મને મોકલજો. ઓકે, પછી એવી જ રીતના તમને આપી દીધું હોય dy/dx, અને ધારી લો અહીંયા cot x ડોટ 7x. અને ત્રીજું એક્ઝામ્પલ ધારી લો તમને 3 વાળું આપું છું, જેમાં 3 જે વેલ્યુઝ છે એના મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો ફાઇન્ડ dy/dx, અને તમને cosec x 5x અને √x આપેલું હોય, તો જેવી રીતના મેં તમને બતાવ્યું છે એવી રીતના તમને કરવાનું છે. ફોર્થ એક્ઝામ્પલ આપું છું તમને, તો કરજો ખાસ. જેટલી પણ તમે પ્રિપરેશન કરશો, એટલે જેટલા બધા એક્ઝામ તમે સોલ્વ કરશો, એક્ઝામ્પલ સોલ્વ કરશો, એટલા જ તમારા જે છે એ વધારે માર્ક આવશે. તો x⁻² મલ્ટીપ્લાય બાય 2x મલ્ટીપ્લાય બાય e⁻x. તો બહુ ઇઝી એક્ઝામ્પલ તમને મેં હોમવર્કમાં આપેલું છે, તો પ્લીઝ કરજો આ બધા એક્ઝામ્પલને. તમારા બધા ફ્રેન્ડ સુધી વિડીયો ગમશે, જો તમને ગમ્યા હોય તમારા બધા ફ્રેન્ડ સુધી વિડીયોઝને શેર કરજો. એક વોટ્સઅપ ગ્રુપ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં જોડાઈ જાઓ. ફર્સ્ટ યુનિટ ના જોયા હોય તો એના પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પ્લેલિસ્ટની, તો તમે જઈને જોઈ લો. અને કંઈ ના ખબર પડે તો કમેન્ટ કરજો, લાઇક કરજો વિડીયોને. સો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. સો બાય બાય.